હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતમાં રમતોને લઈને નવું અવનવું થતું હોય છે ત્યારે વિશ્વમાં પ્રચલિત એવી હાયરોક્સ રેસ રમત કે જેની શરૂઆત 2017માં જર્મનીમાં કરવામાં આવી હતી અને જે આજે સમગ્ર વિશ્વમાં શારીરિક મજબૂતાઈને લઈને ફેલાઈ રહી છે અને સાથે જ જ્યાં ગત 7મી સપ્ટેમ્બરના રોજ હાયરોક્સ રેસ રમતની સ્પર્ધા મુંબઈ ખાતે યોજાઈ હતી અને જેમાં સુરતના 17 વર્ષથી ઉપરથી લઈને 75 વર્ષના 100 વ્યક્તિઓએ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો અને જેમાં સુરતના અડાજણ ખાતેના ખ્યાતિ પટેલનો ત્રીજો ક્રમાંક આવ્યો હતો. શું છે વધુ માહિતી આવો સાંભળીએ. આ પ્રોપેલ રેકેટ એકેડેમી છે જેમાં મલ્ટી સ્પોર્ટ્સ એક્ટિવિટી થાય છે જેમ કે બેડમિન્ટન, ટેનિસ, પિકલબોલ, ટેબલ ટેનિસ. એમાં અમે આ નવી એક ગેમનું એડ ઓન કર્યું છે હાયરોક્સ કરીને આ એક નવી ગેમ છે જે 2017થી ચાલુ થઈ છે અને એની વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાય છે. અત્યારે હમણાં ગયા વીકમાં 7 તારીખે અહીંયા મુંબઈમાં એનું રેસ યોજાઈ હતી જેમાં અમે બધાએ પાર્ટિસિપેટ કરેલું હતું અને સુરતમાં આ પ્રકારનું હાયરોક્સ સ્પેશિયલી હાયરોક્સ ટ્રેનિંગ માટેનું આ પહેલું સેન્ટર છે કે જેમાં હાયરોક્સને લગતી તમામ એક્ટિવિટીઓનું ઇક્વિપમેન્ટ અહીંયા અમારી પાસે અહીંયા આ સેન્ટરમાં છે. તો એ અમે અહીંયા પ્રેક્ટિસ કરી અને ત્યાં મુંબઈમાં અમે પરફોર્મ કર્યું હતું. તો તેમાં મારો ખ્યાતિ પટેલ એમાં 3જો નંબર આવ્યો હતો અને આ સિવાય આમાં દરેક એજ ગ્રુપના લોકો આમાં પાર્ટિસિપેટ કરી શકે છે. અમારી પાસે 17 વર્ષની બાળકીથી લઈને 72 યર્સના મોહન સર કરીને અમારા એક વડીલ છે કે જેમણે પણ આ રેસ કોમ્પિટ કરી હતી અને પૂરી કરી હતી. આ એકચ્યુઅલી જર્મનીમાં સ્ટાર્ટ થઈ હતી 2017માં પણ હવે એ દરેક દેશમાં એટલે અબુધાબી છે, અમેરિકા છે, સ્વીડન છે, ઇન્ડિયા છે, એવી રીતે દરેક દેશમાં એના જુદા જુદા શિડ્યુલ હોય તે પ્રમાણે એ યોજાય છે. સુરતમાં એકચ્યુઅલી રનર કોમ્યુનિટી અને સુરતમાં ખેલ પ્રેમી લોકો ખૂબ વધારે છે અને હવે વધી રહ્યા છે. તો તે ખેલને અને ફિઝિકલ એક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે આ ગેમનું ધીરે ધીરે ઇન્ટ્રોડ્યુસ થઈ અને હવે એ ગેમની એ પ્રમાણે પ્રેક્ટિસ કરવામાં આવી અને એની જ્યારે બી કોમ્પિટિશન થઈ મુંબઈમાં તો તેમાં એ પરફોર્મ કરવામાં આવ્યું. હાયરોક્સ એક એવી ઇવેન્ટ છે જેમાં મલ્ટિપલ એક્ટિવિટીઝને એડ ઓન કરીને રનિંગ સાથે એડ કરવામાં આવે છે જેમાં સ્કી પ્લસ રનિંગ પ્લસ રોઈંગ પ્લસ રનિંગ એવી રીતના દરેક એક્ટિવિટીની વચ્ચે રનિંગની ઇવેન્ટ રાખવામાં આવે છે. તો હાયરોક્સની અંદર ટોટલ 8 કિલોમીટરનું રનિંગ કરવામાં આવે છે અને વચ્ચે અલગ અલગ સ્ટેશન્સમાં તમારે પાર્ટિસિપેટ કરવાનું હોય છે. તો હાયરોક્સ મલ્ટિપલ મુવમેન્ટ સાથે મલ્ટિપલ એક્ટિવિટી સાથેની એક ઇવેન્ટ છે. સો બેઝિકલી કેવું છે કે હાયરોક્સ એવી ઇવેન્ટ છે જે વર્લ્ડ વાઇડ દરેક જગ્યાએ થાય છે. આ વખતે મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રોપેલમાં આવેલા એડિમન્ટ એથ્લીટની અંદર અમે લોકો તેની તૈયારી કરી રહ્યા હતા અને ત્યારબાદ અમે મુંબઈમાં યોજાયેલ હાયરોક્સની ઇવેન્ટમાં અમે પાર્ટિસિપેટ કર્યું હતું. આ હાયરોક્સની ઇવેન્ટમાં જે પાર્ટિસિપેટ કર્યું હતું તેમાં ઘણા એથ્લીટો અહીંયા ટ્રેનિંગ કરી રહ્યા હતા જેમાંથી ઘણા લોકોએ અહીંયા ટ્રેનિંગ કર્યા બાદ ત્યાં હાયરોક્સ મુંબઈમાં સારું પરફોર્મન્સ આપીને વિજેતા પણ થયા છે. જેમાં ખ્યાતિ પટેલ મેમ પ્રોપેલમાંથી 3rd રેન્ક પર આવ્યા હતા. સુરતની લોકો જે નોર્મલ ફિટનેસ કરી રહ્યા છે, જે રનિંગ ક્લબમાં રનિંગ કરી રહ્યા છે કે અલગ અલગ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે, તેઓ આ ઇવેન્ટને એક ચેલેન્જ તરીકે પોતાના એક્સેપ્ટ કરીને સ્ટાર્ટ કરી શકે છે. હાયરોક્સ એક ખૂબ જ સરસ એક્ટિવિટી છે અને પોતાની જાતને પોતાની સાથે ચેલેન્જ લગાવીને કરવામાં આવે એવી ઇવેન્ટ છે જે ફન સાથે સાથે તમે ફિઝિકલ ફિટનેસને પણ ઇન્ક્લુડ કરી શકો.